તો કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો? મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નચિકેત સ્ટડી. મિત્રો, આપણે ગયા વિડીયોની અંદર સ્વાધ્યાય 4ની અંદર આપણે દાખલા નંબર 1 થી લઈને 15 સુધી બધું પૂરું કરાવેલું છે. જો મિત્રો તમે હજુ સુધી એ બધા વિડીયો ન જોયા હોય તો ખાસ જોઈ લેજો, કારણ કે મિત્રો તમને એમાંથી હેતુલક્ષી પ્રશ્ન જે ખરા ને એ તમને ઘણા બધા કામ લાગી શકે એવા છે. કારણ કે એક્ઝામમાં મિત્રો હેતુલક્ષી પ્રશ્ન તમને 20 માર્ક્સના પૂછાતા હોય છે, જેમાં બેઠે બેઠા ક્વેશ્ચન તમારા એમાંથી આવી શકે એવા હોય છે. ખાસ તમે વિદ્યાર્થી મિત્રો એ તમામ વિડીયોઝ જોઈ લેજો, જેમાં તમને ખરેખર ઘણી બધી હેલ્પફુલ થશે. ચલો, આજે આપણે શરૂઆત કરવાના છે આપણા વિડીયોની અંદર, જેમાં આપણે આપણા પ્રશ્ન નંબર 16ની શરૂઆત કરવાની છે, જેમાં તમને એક વાક્ય અથવા તો શબ્દ અથવા તો સંખ્યામાં આપણે જવાબ આપવાનો છે. એટલે કે સિમ્પલ ટૂંકા પ્રશ્નો છે, જે 1 માર્ક્સમાં પૂછાઈ શકે એવા પ્રશ્નો છે. બરાબર છે. દાખલા તો આપણે બધા ક્લિયર કટ કરી નાખ્યા છે, દાખલા બધા મિત્રોને આવડી પણ ગયા હશે, પણ જ્યારે ટૂંકા ક્વેશ્ચન પૂછાઈ જાય ને તો છોકરાઓને ખબર નથી પડતી હોતી અને એ પછી સ્કીપ કરીને આવે છે અને તમારો માર્ક્સ પછી જાય છે. તો એવું ન થાય એટલા માટે મિત્રો આપણે ટૂંકા ક્વેશ્ચનને પણ તૈયાર કરવાના છે. મોટા ક્વેશ્ચન તો આપણે કરીએ જ છે, પણ નાના ક્વેશ્ચન પણ આપણા માટે એટલા જ ઇમ્પોર્ટન્ટ છે. ચાલો શરૂઆત કરીએ છીએ આપણે દાખલા નંબર 1, જેમાં આપણને આપેલું છે કે ભાઈ દ્વિઘાત સમીકરણ ax² + bx + c. એટલે આપણને દ્વિઘાત સમીકરણ આપેલું છે ax² + bx + c = 0. એના આપણે બીજ લખવાના છે. મિત્રો આના બીજ જો અહીંયા a નો ગુણાકાર c જોડે કરવું પડે અને પછી આપણે b લાવવાના, એવું આમાં પોસિબલ થશે નહીં. આ સિમ્પલ મિત્રો દ્વિઘાત સૂત્ર મૂકી દેશું ને એટલે આપણને ઓટોમેટિક આના બીજ મળી જશે. અને માર્ચ 20માં પૂછાયેલો ક્વેશ્ચન તમે એકવાર ડાયરેક્ટ જો, તમને ખબર જ ના પડે કે આમાં બીજ આપણે મેળવીએ કેવી રીતે. બરાબર ને? ઘણા પછી અહીંયા c ના છેદમાં a કરશે, -b ના છેદમાં a કરશે, આ બધું કરશો, પણ મિત્રો એ બધું આપણને આમાં કામ લાગશે નહીં. આમાં આપણે દ્વિઘાત સૂત્ર મૂકશું ને એ જ એનો બીજ બનશે. એટલે શું? તો કે પહેલું બીજ એનું કેવું મળશે ખબર છે? તો x બરાબર -b પ્લસ કરો એકવાર અને પછી વર્ગમૂળમાં b મૂકવાનો અને છેદમાં આપણે શું મૂકીએ છીએ? 2a મૂકીએ છીએ. તો આ થઈ ગયું એનું પહેલું બીજ. અને એનું બીજું બીજ કેવી રીતે મળશે આપણને? તો કે x બરાબર -b તો આવે જ છે, એકવાર પ્લસ કર્યું તો હવે શું કરવું પડશે? આપણે અહીંયા માઇનસ કરવું પડશે અને વર્ગમૂળની અંદર આવશે d અને છેદમાં તો તમને ખબર જ છે 2a. તો આ થઈ ગયા મિત્રો આપણા બંને બીજ. આ થઈ ગયા આપણા બંને બીજ. તમારે આ બંને જવાબમાં લખવાના છે. ક્લિયર છે? તો મિત્રો આવી રીતે આનો જવાબ આવે છે. બરાબર છે. ચાલો બીજું કરીએ. સમીકરણ 5 વર્ગમૂળમાં 2x² + 8x - 3 વર્ગમૂળમાં 2 = 0 નો વિવેચક શોધો. આપણે મિત્રો દાખલા ઘણા બધા કરી ચૂક્યા છે વિવેચકના, એટલે આપણા માટે આ જરાય અઘરું નથી, બધાને ઇઝીલી આવડશે. પણ ઘણા વિદ્યાર્થીઓ શું કરે છે, આ વર્ગમૂળ જોવે ને એટલે તરત ગભરાઈ જાય છે અને કરતા જ નથી. બરાબર? આપણે એવું નથી કરવાનું. આપણે દરેક દાખલાને સમજીને એકવાર શરૂઆત તો કરી જ દેવાની છે. એટલે કે d બરાબર b² - 4ac. આ સૂત્ર છે આપણું કોનું? તો કે વિવેચક મેળવવાનું સૂત્ર છે. બધી કિંમતો ગોઠવી દઈએ. b એટલે વચ્ચેનું પદ, એટલે કે +8x છે ને, તો 8નો વર્ગ કરવાનો, -4 નું 4 લખવાનું. a અને c ની કિંમત કઈ કઈ છે? તો a ની કિંમત છે 5 વર્ગમૂળ 2, 5 વર્ગમૂળ 2 અને c ની કિંમત છે -3 વર્ગમૂળ 2. હવે આને સોલ્વ કરશું એટલે આપણો જવાબ રેડી જ છે. 8નો સ્ક્વેર કરો તો કેટલા મળે? 64 મળે. સાચી વાત છે. અહીં પણ માઇનસ છે ને આ માઇનસ છે, તો માઇનસ માઇનસ તો પ્લસ થઈ જાય, બધાને ખબર છે. હવે 4 × 5 × 3 કરો તો કેટલા આવે? તો કે ભાઈ 4 × 5 = 20 અને 20 × 3 = 60, એટલે કે 60 તો આવશે. અને આ બાજુ વર્ગમૂળ 2 અને વર્ગમૂળ 2 બંને વર્ગમૂળ છે એટલે એનો સ્ક્વેર થઈ જાય, અને વર્ગમૂળ 2 નો સ્ક્વેર કરવું એટલે માત્ર ને માત્ર 2 આવશે. ક્લિયર છે? ચાલો 64 ના 64 પ્લસ 60 × 2 કરો એટલે કેટલા આવે? 120 થાય. એટલે હવે આપણે મિત્રો 64 + 120 કરવાના છે. 64 ને 120 કરો એટલે 184 થશે. એટલે ડી આપણને કેટલા મળી ગયા મિત્રો? 184, જે આપણો જવાબ થશે. ચાલો આગળ જોઈએ છે દાખલા નંબર 3. શું 0.5 એ સમીકરણ x² - 0.25 = 0 નું બીજ છે? આ પણ આપણે બધા જાણીએ જ છીએ. બરાબર ને? કે ભાઈ x² - y². આવું સૂત્ર હોય તો શું કરીએ છીએ આપણે? તો કે ભાઈ એકવાર પ્લસ કરીએ છીએ ને, એટલે x + y, અને એકવાર માઇનસ કરીએ છીએ એટલે કે x - y, એટલે કે x² નું પણ વર્ગમૂળ કાઢવાનું અને y² નું પણ વર્ગમૂળ કાઢવાનું. હવે અહીં આપણી જોડે કિંમત કઈ આપેલી છે? તો x² - 0.25 આપણને આપેલા છે. એટલે x² નું વર્ગમૂળ શું આવે? તો કે ભાઈ x² નું વર્ગમૂળ ખાલી x જ આવે, એટલે ઉપર સ્ક્વેર કરી દેવાનું. અને 0.25 છે તો 0.25 નું 0.5 વર્ગમૂળ થાય અને સ્ક્વેર કરો.
હવે એકવાર પ્લસ કરો ને એકવાર માઇનસ કરવાના, એટલે કે એક્સ માઇનસ 0.5 અને એક્સ પ્લસ 0.5. આપણે એક્સની કિંમત મેળવી છે એટલે બરાબર 0 કરવા પડે. જો અવયવીકરણ કરતા હોય તો કરવાની કોઈ જરૂર નથી, પણ આપણે તો કિંમત મેળવવાની છે. એટલે હવે એક્સ માઇનસ 0.5 બરાબર પણ 0 લખી શકાય અને એક્સ પ્લસ 0.5 બરાબર પણ આપણે 0 લખવા પડે. આ માઇનસ 0.5 છે હવે પ્લસ થશે એટલે કે પ્લસ 0.5 અને અહીંયા પ્લસ છે એ કયું બનશે હવે માઇનસ 0.5 બનશે, માઇનસ 0.5 બનશે. અને આપણને આપેલું છે કે 0.5 છે તો કે હા ભાઈ છે ને 0.5 છે, આ રહ્યું મળે છે ને, એટલે શું લખી દેવાનું આપણે હા મળશે. અહીં આપણો જવાબ શામાં આવશે મિત્રો? હામાં આવશે. ચલો નેક્સ્ટ દાખલા પર જઈએ છીએ, આપણે પ્રશ્ન પર જઈએ છીએ. દ્વિઘાત સમીકરણ ax² પ્લસ bx પ્લસ c બરાબર 0 ના બીજ ભિન્ન હોય, ભિન્ન વાસ્તવિક સંખ્યા હોય તો તે માટેની શરત કઈ છે? જાણીએ છીએ મિત્રો આપણે ડીની કિંમત પરથી બધું ખબર પડી જાય આપણને. ડીની કિંમત 0 કરતાં મોટી હોય, ડીની કિંમત 0 કરતાં નાની હોય અથવા ડીની કિંમત પરફેક્ટલી 0 જ હોય. તો આમાં અલગ અલગ આપણે કહી શકીએ છીએ. જેમ કે ડીની કિંમત 0 હોય તો આપણને સમાન બીજ મળે છે, વાસ્તવિક અને સમાન બીજ મળે છે. ડીની કિંમત 0 કરતાં મોટી હોય એટલે કે પહેલા કિસ્સામાં, આ કિસ્સામાં આપણને વાસ્તવિક અને ભિન્ન બીજ મળે છે, વાસ્તવિક અને ભિન્ન બીજ. પણ ડીની કિંમત 0 કરતાં નાની હોય તો કોઈ પ્રકારના બીજ મળતા નથી. એટલે વાસ્તવિક અને ભિન્ન બીજ આપણને શામાં મળશે? તો જોજો આ જે મેં રાઉન્ડ કરું છું બરાબર છે, ચોરસ બોક્સ બનાવું છું, લંબચોરસ બોક્સ, એ આપણો જવાબ થશે કે ભાઈ ડીની કિંમત 0 કરતાં મોટી હોય તો આપણને વાસ્તવિક અને ભિન્ન બીજ મળશે. બરાબર છે, તો આ થઈ ગયો આપણો જવાબ કે ડી મોટા છે 0 કરતાં. આગળ જોઈએ દાખલા નંબર 5મો, પ્રશ્ન નંબર 5મો. દ્વિઘાત સમીકરણ 9x² માઇનસ 16 બરાબર 0નો વિવેચક શોધો. એટલે સૌથી પહેલાં લખીએ આપણે કે 9x² માઇનસ 16 બરાબર 0. હવે તમે કહેશો કે સર એ ખબર છે અમને, સી પણ ખબર છે, પણ બી વાળું પદ તો છે જ નહીં. જ્યારે મિત્રો કોઈ પદ ન હોય તો શું કરવાનું? તો આપણે હંમેશા ત્યાં 0 કરી દેવાના, બરાબર ને? એટલે આવી રીતે બનશે કે 9x² પ્લસ 0x, કારણ કે એ તો પદ જ નથી ને, એટલે 0x માઇનસ 16 બરાબર 0. મળી ગયા ને હવે એ, બી અને સી. આને આપણે એ કહીએ છીએ, આને આપણે બી કહીએ છીએ, આને આપણે સી કહીએ છીએ. હવે સૂત્ર મૂકીએ આપણે કે ડી બરાબર b² માઇનસ 4ac. એટલે અહીંયા ડી બરાબર b² માઇનસ 4ac. બીની કિંમત અહીંયા 0 છે, બરાબર ને? એટલે 0નો સ્ક્વેર કરવાનો, 4 ના 4. એની કિંમત 9 છે, સીની કિંમત માઇનસ 16 છે, એટલે કે 9 અને અહીંયા માઇનસ 16. 0નો વર્ગ કરો એટલે 0 જ થઈ જાય, માઇનસ અને આ માઇનસ એટલે માઇનસ માઇનસ તો પ્લસ થઈ જાય છે. 4 ગુણ્યા 9 ગુણ્યા 16 આપણે કરવાના છે. 16 અને 9 કરો તો કેટલા આવશે? તો 16 નવા 144 થશે અને 144 ચોક કરીશું તો કેટલા આવશે? કરી દઈએ આપણે. 4 ચોક 16, 4 ચોક 16 ને 17 વધી પડી 1, 4 એકા 4 ને 5, 576. 576 મિત્રો આપણો જવાબ થશે. એટલે કે 0 પ્લસ 576 એટલે ડી બરાબર આવશે 576. આપણો રાઈટ આન્સર બને છે. આ આપણો વિવેચકની કિંમત થઈ ગઈ. ચલો નેક્સ્ટ દાખલા નંબર 6 અને પછી પૂરું કરીએ આપણે. અહીંયા દ્વિઘાત સમીકરણ 9x², આ ફરીથી કેમ આવી ગયું? અચ્છા આપણે કર્યું જ છે, બરાબર ને? હા, રિપીટ થઈ ગયું છે, માફ કરજો, આ રિપીટ થઈ ગયું છે. જો 5 નંબર અહીં પણ છે ને 5 નંબર અહીં પણ છે, વાંધો નહીં. 6 નંબર જુઓ. દ્વિઘાત સમીકરણ 6x² માઇનસ 13x પ્લસ m બરાબર 0. મિત્રો બેઠે બેઠો આવો દાખલો આપણે વિકલ્પોમાં પણ કરેલો છે, જો તમને યાદ હોય તો, બરાબર ને? જે વિદ્યાર્થીઓ વિડીયો જોયો હશે વિકલ્પોવાળો એને આ ક્લિયર થઈ પણ ગયું હશે, મારે કરાવવાની કંઈ જરૂર નહીં પડે, તોય તમને કરાવી દઉં છું. ચલો શું છે? તો કે બંને બીજ પરસ્પર વ્યસ્ત હોય. સમજો ખાસ. હવે પરસ્પર વ્યસ્ત એટલે સમજો કે એક બીજ આપણું આલ્ફા છે અને બીજું બીજ બીટા છે. પણ એવું કહે છે આલ્ફા તો આલ્ફા જ રહેશે, પણ આ બીટા ખરા ને એ આનું જ વ્યસ્ત છે, એટલે કે બીટા બરાબર 1/, આલ્ફા થાય ને? એટલે આ આપણું મિત્રો થઈ ગયું પહેલું બીજ અને આ થઈ ગયું આપણું બીજું બીજ. હવે આ બંને બીજ આપણને આપેલા છે અને આપણે જાણીએ છીએ ચેપ્ટર નંબર 2માં ભણી ગયા છે આપણે કે જ્યારે પણ બીજનો સરવાળો કરીએ આપણે, બરાબર છે, એટલે 1/, આ બંને બીજનો ગુણાકાર કરીએ આપણે, ગુણાકાર કરીશું, સૂત્ર શું આવે છે? c/a આવે છે. હવે આ આલ્ફા ને આલ્ફા એટલે ઉડી જવાના છે. તો 1 બરાબર c ની કિંમત કેટલી છે? અહીંયા m આપેલી છે અને a ની કિંમત કેટલી છે? અહીંયા 6 આપેલી છે.
તો 6 ને અહીંયા ઉપર ગુણી દેવાના, એટલે કે 6 એકા 6 બરાબર m, એટલે m બરાબર કેટલા આપણને જવાબ મળે છે મિત્રો? 6 મળે છે, એટલે m ઇઝ ઇક્વલ ટુ આપણો જવાબ 6 થાય છે. ક્લિયર છે બધા મિત્રોને? ચલો 7 નંબર જુઓ હવે. y + 1 આખાનો સ્ક્વેર બરાબર 2y - 3 એ દ્વિઘાત સમીકરણ છે કે નહીં એ ચેક કરવાનું છે. માર્ચ 21ની બોર્ડની એક્ઝામમાં પૂછાયેલો ક્વેશ્ચન છે અને ખૂબ જ સિમ્પલ ક્વેશ્ચન છે, બધાને આવડી જાય એવો ક્વેશ્ચન છે. ચાલો સોલ્વ કરીએ. સૌથી પહેલાં આને તમને નિત્યસમ આવડવા જોઈએ. નિત્યસમ તમને મિત્રો આવડતા હોય તમે ઇઝીલી આને કરી શકો છો. y + 1નો સ્ક્વેર અને અહીંયા 2y - 3, y + 1નો સ્ક્વેર કરો એટલે પહેલા પદનો સ્ક્વેર થાય એટલે y સ્ક્વેર, 2 ગુણ્યા પહેલું બીજું પદ એટલે કે 2 ગુણ્યા y ગુણ્યા 1 કરો એટલે 2y થાય અને છેલ્લે 1નો વર્ગ 1 જ થાય. અહીંયા 2નો ગુણાકાર y જોડે કરવાનો અને 2નો ગુણાકાર 3 સાથે પણ કરવાનો, એટલે 2 ગુણ્યા y કરો એટલે 2y થાય અને 2 ગુણ્યા 3 કરો એટલે 6 થશે. અહીં 2y બંને મિત્રો કેન્સલ થઈ જાય, કારણ કે બરાબરની બંને જગ્યાએ સેમ કિંમતોને કેન્સલ કરી દેવાના છે. શું બચી રહ્યું છે? તો y સ્ક્વેર + 1 બરાબર અહીંયા -6, -6 ને આગળ લઈ આવો એટલે +6 બની જશે, +6 બની જશે બરાબર 0. તો y સ્ક્વેર +1 +6 કરો એટલે +7 થશે બરાબર 0. અને અહીં 2 ઘાતવાળું પદ આપણી જોડે આવી રહ્યું છે અને 2 ઘાતવાળું પદ આવે એટલે એને આપણે પ્રેમથી દ્વિઘાત સમીકરણ છે ને એવું આપણે કહી શકીએ છીએ. એટલે મિત્રો આ દ્વિઘાત સમીકરણ છે, બરાબર છે ને? આ દ્વિઘાત સમીકરણ આપણે આને પ્રેમથી કહી શકીએ છીએ. ક્લિયર છે મિત્રો? બધાને ક્લિયર થઈ ગયું હશે, બરાબર છે? ચલો, એટલે અહીં આપણે આ વિડીયોમાં આટલું જ રાખીએ છીએ. આપણે તમામ સાથે સાત એક વાક્યના જવાબ પૂરા કર્યા છે. એક્ઝામમાં મિત્રો આવવાની પૂરેપૂરી શક્યતા છે, તમે ખાસ કરી નાખજો, બરાબર છે? કે એક્ઝામમાં તમને પૂછાય તો તમે લોકો મિત્રો ટાઈમ પાસ ના કરો, તમે એને વધારે ટાઈમ બગાડો નહીં, તમે ઇઝીલી એને પૂરા કરીને ભાગતા હો. ક્લિયર છે મિત્રો? તો હવે આપણે માત્ર ને માત્ર ખરા ખોટા જ બાકી રહ્યા છે અને ખરા ખોટાને આપણે આની પછીના વિડીયોમાં પૂરા કરાવી દઈશું. એટલે આપણું આખું ચેપ્ટર નંબર 4 દ્વિઘાત સમીકરણ આપણું પૂરું થઈ જશે અને ત્યાર પછી આપણે સમાંતર શ્રેણીની પણ શરૂઆત કરવાના છે. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો ઉતાવળ કરી રહ્યા છે કે સર સમાંતર શ્રેણી કરાવો, સમાંતર શ્રેણી કરાવો, પણ મિત્રો આપણે સ્ટેપ બાય સ્ટેપ બધી વસ્તુ કરવાની છે, આપણે ઉતાવળ નહીં કરીએ. તમે ચિંતા ના કરો, દિવાળી પહેલાં તમારી આખી જ પ્રેક્ટિસ વર્ક આપણે સોલ્વ કરાવી દેવાના છે, બરાબર છે? દિવાળી પહેલાં તમારી આખી જ પ્રેક્ટિસ વર્ક, એક પણ દાખલો બાકી રાખવું નહીં. અને ત્યાર પછી તમને મિત્રો રિવિઝન માટેના દાખલા ઘણા બધા આપવાનો છું. એટલે તમારા માટે મિત્રો બોર્ડમાં તમારા પૂરામાંથી પૂરા માર્ક્સ આવે ને એવી આપણી ફૂલ તૈયારી છે. હવે તૈયારી તમારી રાખવાની છે, તો ખાસ તમારે પ્રેક્ટિસ કરવાની છે. જે પણ કરાવવામાં આવે ખાસ એકવાર પ્રેક્ટિસ કરી લેજો, તો જ તમને મિત્રો સારામાં સારા માર્ક્સ લાવી શકશો. તો મળીએ છીએ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર, જેમાં આપણે ખરા ખોટાને સોલ્વ કરાવીશું.